લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી ગીર પૂર્વ જસાથરા રેન્જમાં પરવાનગી વિના કાર્યક્રમની જાહેરાત બાદ વન વિભાગ સખત, કાર્યક્રમ મોકૂફ. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં આવેલ જસાથરા રેન્જના ખજૂરી નેસ ખાતે 3 મેના રોજ જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમ માટે વન વિભાગની પૂર્વ પરવાનગી લેવામાં આવી ન હોવાનું સામે આવતા મામલો ગરમાયો છે. મળતી માહિતી મુજબ જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ આમંત્રણ પત્રિકા વન વિભાગના ધ્યાનમાં આવતા જ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ટ્રસ્ટને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગીર વિસ્તાર સિંહોનું સંવેદનશીલ નિવાસસ્થાન હોવાથી અહીં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ માટે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. પરવાનગી વગર આવા કાર્યક્રમો યોજવાથી જંગલી પ્રાણીઓના નિવાસ અને વર્તનમાં ખલેલ પહોંચવાની શક્યતા રહે છે. ધારી ગીર પૂર્વના ડીસીએફ શ્રી વિકાસ દવેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વન વિભાગ સિંહોના નિવાસ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે. નિયમોનું પાલન કરવું એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ગીર ગાય અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને યોજાનારી આ કાર્યક્રમ હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે આ મામલે ચર્ચાએ જોર પકડી રહી છે અને વન વિભાગની કાર્યવાહીનો સમર્થન તેમજ વિરોધ બંને પ્રકારની પ્રક્રિયાઓ સામે આવી રહી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા, અમરેલી. જેમાં બધાને ખબર છે કે ગઈકાલે આપણે સોશિયલ મીડિયા અને ઘણા બધા વોટ્સએપ ગ્રુપ ઉપર એક આમંત્રણ પત્રિકા વાયરલ થઈ હતી. આમંત્રણ પત્રિકામાં મોટે ભાગે એવું લખ્યું હતું કે એક માસ પાર્ટિસિપેશન એટલે કે એક જાહેર આમંત્રણ આપવામાં આવેલ હતું. જો આપણા ગીર અભયારણ્ય છે, ગીર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે, એમના અંડર એમના આપણા એક નેસ આવે છે, એક નેહડો આવે છે. આ નેહડામાં કોઈ પણ મોટો પ્રોગ્રામ થાય છે એવું આ આમંત્રણ પત્રિકામાં લખ્યું હતું. ગીર પૂર્વ વન વિભાગને જ્યારે આ વસ્તુની ખબર પડી અને તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવ્યા હતા. જો માણસ અને જો ઓર્ગેનાઇઝર એમના હતા એમના નોટિસ આપવામાં આવ્યા હતા અને એમનો જવાબ લેવામાં આવ્યો હતો. અને ગીર પૂર્વ વન વિભાગના ડીસીએફ તરીકે હું આ બધાને બાંહેધરી આપું છું કે કોઈ પણ એવી પ્રવૃત્તિ જો આપણી સૌરાષ્ટ્રની, આપણી ભારત દેશ અને ગુજરાતની શાન છે, એશિયાઈ સિંહ અને અન્ય વન્યજીવ એમના જો નૈસર્ગિક રહેઠાણ છે એમાં કોઈ પણ ખલલ પડે એવી કોઈ પણ વસ્તુ બરદાશ્ત કરવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને એમના માટે ગીર પૂર્વ વન વિભાગ પ્રતિબદ્ધ છે. ધન્યવાદ.